શહેરના સમા કેનાલ રોડ પર અર્થ એરિકા 3 BHK અને 4 BHK એપાર્ટમેન્ટ અને શોપનું ભવ્ય ઉદ્ઘાટન થયું છે અને આ પ્રસંગે વ્રજરાજકુમાર મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા છે। વડોદરાના સમા કેનાલ રોડ પર આવેલા અર્થ એરિકા 3 અને 4 BHK એપાર્ટમેન્ટ તથા શોપનું ભવ્ય લોન્ચિંગ થયું છે। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા પણ ખાસ હાજર રહ્યા છે। ભવ્ય શુભારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા છે। અર્થ એરિકા પ્રોજેક્ટના લોન્ચિંગ સાથે જ સમા કેનાલ રોડ વિસ્તારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવી શરૂઆત પણ જોવા મળી છે। આ સમાસાવલી રોડ પર 30 મીટર જે છાણીને જોડતો રોડ છે એ 30 મીટર અને 18 મીટરના જંકશન ઉપર અર્થ એરિકા નામનો પ્રોજેક્ટ જે શરૂ કરવામાં આવ્યો હતો એનું આજે સેમ્પલ હાઉસનું લોન્ચિંગ છે, જેમાં 3 BHK અને 4 BHK બંને ટાઈપના ફ્લેટનું સેમ્પલ હાઉસ આજે બનાવેલું છે। આ પ્રોજેક્ટની વિશેષતા કહીએ તો પ્રોજેક્ટની બિલકુલ અડીને ગેટની બાજુમાં તમે જુઓ તો શ્રીનાથધામ હવેલીનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને આજ રોજ પૂજ્યશ્રીના હસ્તે સેમ્પલ હાઉસનું લોન્ચિંગ તેમજ જે નિર્માણધીન હવેલી છે એની સાઇટ વિઝિટનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। ખાસ કરીને કહીએ તો અહીંયા સ્વિમિંગ પુલ છે, ગઝીબો છે, બેન્ક્વેટ હોલ છે, ગેમ ઝોન છે, એલોટેડ પાર્કિંગ છે, એટલે આધુનિક સુવિધાઓ જે પણ કે જીમ છે, બધી જ પ્રકારની સુવિધાઓ સાથેનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે છે। પ્રિતેશ શાહ। સમા વિસ્તારમાં અર્થ એરેકા કોમર્શિયલ અને ફ્લેટ સ્કીમનું ભવ્ય આયોજન ભગવદીય પ્રિતેશભાઈ શાહના નેતૃત્વમાં અર્થ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાના અંદર અનેક આવા બિલ્ડિંગ પ્રોજેક્ટોના માધ્યમથી શહેરીજનોને લાભ પ્રાપ્ત થાય, સારું ઘર પ્રાપ્ત થાય, સારી દુકાન પ્રાપ્ત થાય તે માટે સાહસિક પ્રોજેક્ટો કરતા આવ્યા છે। એ શૃંખલાના અંદર અર્થ એરેકાના અંદર અનેક ફ્લેટોનું નિર્માણ થઈ ચૂક્યું છે અને આજે સેમ્પલ ફ્લેટનું મંગલ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે વિવાહોના માધ્યમથી નિર્મિત શ્રીનાથધામ હવેલીના સાનિધ્યમાં લોકોને રહેવાનો શ્રેષ્ઠ અવસર એ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે। ઘર તો ઘણી બધી જગ્યાએ બનતા હોય, પરંતુ હવેલીના સાનિધ્યમાં ઘર બને એ કેવલ આપણું ભાગ્ય ન કહેવાય, પણ એ આપણું મહાભાગ્ય કહેવાય। એ મહાભાગ્યશાળી લોકોએ અર્થ એરેકાના અંદર ઘરો લીધા છે, ખૂબ ફ્લેટો વેચાઈ ગયા છે, જૂજ ફ્લેટ જ કદાચ બાકી હશે। અનેક લોકોએ દુકાનો પણ અહીંયા ખરીદી લીધી છે। મને વિશ્વાસ છે કે શ્રીનાથજીના હવેલીના સાનિધ્યમાં જ્યારે અહીંયા લોકો રહેશે, એમના બાળકોને પણ દર્શનનો લાભ, યુવાનો પણ ધર્મ તરફ જોડાશે અને વૃદ્ધોને તો સત્સંગ અને ઠાકોરજીના દર્શનનું સાનિધ્ય પ્રાપ્ત થવાનું જ છે। આવો શ્રેષ્ઠ અવસર સમા વિસ્તારમાં જ્યારે પ્રાપ્ત થઈ રહ્યો હોય અને સવિશેષ વૈષ્ણવ સંપ્રદાયની સૌથી પહેલી સમા વિસ્તારની છાણી વિસ્તારની આ હવેલી એ શ્રીનાથધામ હવેલી સાકાર થાય છે અર્થ એરેકાના આ પ્રાંગણના અંદર। ત્યારે હું સૌ શહેરીજનોને અપીલ કરું છું કે વધુને વધુ માત્રામાં હજી પણ જે લોકો બાકી રહી ગયા હોય આ અવસર પ્રાપ્ત કરવા માટે તે નિશ્ચિત આગળ આવે, અહીંયા ફ્લેટ ખરીદીને હવેલીનું સાનિધ્ય પ્રાપ્ત કરીને ધન્યતાનો અનુભવ કરે। આ પ્રસંગે પ્રિતેશભાઈના સાથે આપણા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક ધારાસભ્ય, ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય છે અને ખૂબ સમાજના જે કાર્યો કરવા માટે હંમેશા લોકપ્રિય રહ્યા છે એવા બાલુભાઈ શુક્લા, તેમજ ક્રેડાઈના પ્રમુખ એવા જ ઉત્સાહી કુશળ નેતૃત્વવાળા મયંકભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે। એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ, અભિનંદન।